બીજેપી જે છે સત્તાના મોહમાં અને સત્તાના નશામાં એટલી હદે આંધળી થઈ ગઈ છે કે અત્યારે એને સ્ત્રીનું સન્માન પણ દેખાતું નથી કે આ ગુજરાતની અંદર કોઈ દીકરી ઉપર અન્યાય થાય, કોઈ દીકરી ઉપર અત્યાચાર થાય, એ નિર્દોષ હોય, એનું અપમાન થાય, એનું સ્વમાન ગવાય, તો શું અવાજ ઉઠાવવો એ આ ગુજરાતમાં ગુનો છે? આના માટે મત આપ્યા હતા કે પાટીદાર દીકરીઓનું જાહેરમાં સરઘસ કાઢો? આના માટે મત આપ્યા હતા કે એના માટે કોઈ દીકરીઓ બહાર આવે, નારી શક્તિ બહાર આવે, તેના ઉપર કેસ ઠોકો? અમરેલીમાં જે પાટીદાર સમાજની દીકરી ઉપર, નિર્દોષ દીકરી ઉપર જે કેસ થયો છે, એમને હજુ જામીન નથી મળ્યા, એ આગ હજી બુઝાણી નથી. ત્યાં એની પહેલા ગઈકાલે સુરતની અંદર અન્ય પાટી સમાજની દીકરીઓ ઉપર કેસ કરી દેવા, આ સરકારની તાનાશાહી જે વલણ છે અને નારી વિરોધી જે એમની માનસિકતા છે, પાટીદાર વિરોધી જે એમની માનસિકતા છે, એ ખુલીને સામે આવી છે. અમરેલીની પાટીદાર દીકરીના હજુ સુધી જામીન મંજૂર નથી થયા. આગળ શું થાય એ હજી જોવું રહ્યું. આગળ શું પગલાઓ લેવામાં આવી રહ્યા છે એ બધી ચર્ચાઓ વચ્ચે સુરતની અંદર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને પાટીદાર સમાજની દીકરીઓ દ્વારા આ દીકરીને ન્યાય મળે તે માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું અને આ દીકરીઓ પર અને આ કાર્યકર્તાઓ પર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને તેના કાર્યકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી છે અને ધરપકડ પણ કરવામાં આવી છે. આ મુદ્દે પ્રવીણ રામ પણ ખૂબ ઉગ્ર વલણ દેખાડી રહ્યા છે અને પ્રવીણ રામ સાથે જ આ મુદ્દે ચર્ચા કરવી છે. ભાજપની સરકારે હજુ તો અમરેલીની જે પાટીદાર સમાજની નિર્દોષ દીકરી હતી તેને હજી જામીન પણ નથી મળ્યા. એ પહેલા સુરતમાં અન્ય પાટીદાર સમાજની દીકરી ઉપર પોલીસ કેસ કર્યો છે અને આ મુદ્દે ચર્ચા કરવા માટે પ્રવીણ રામ અમારી સાથે જોડાયા છે. પ્રવીણભાઈ, સુરતની શું સમગ્ર ઘટના છે, સૌપ્રથમ તો એ આપની પાસેથી જાણવું છે. જી ચોક્કસ. સુરતની જે ઘટના બની છે એ અમરેલીમાં જે દીકરીને, નિર્દોષ દીકરીને છે સરઘસ કાઢી અને જે અપમાનિત કરવામાં આવી, એ દીકરીને ન્યાય મળે અને આવું ગુજરાતમાં વારંવાર ન થાય એના માટે સુરતની અંદર પાટીદાર સમાજની દીકરીઓ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ સાથે મળી અને એક અવાજ ઉઠાવવાનો પ્રયત્ન કર્યો. ગઈકાલે સરકાર સુધી પોતાની વાત પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. ત્યારે ગઈકાલે જ એ તમામ દીકરીઓ ઉપર અને ત્યાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર પોલીસ તંત્ર દ્વારા કેસ કરી દેવામાં આવ્યો. તો મહત્વની વાત એ છે કે હજુ તો અમરેલીમાં જે પાટીદાર સમાજની દીકરી ઉપર, નિર્દોષ દીકરી ઉપર જે કેસ થયો છે, એમને હજુ જામીન નથી મળ્યા, એ આગ હજી બુઝાણી નથી. ત્યાં એની પહેલા ગઈકાલે સુરતની અંદર અન્ય પાટી સમાજની દીકરીઓ ઉપર કેસ કરી દેવા અને પાટીદાર સમાજની દીકરીઓ કોઈ નારી શક્તિ બહાર આવીને અવાજ ન ઉઠાવે, કોઈ બોલવું ન જોઈએ, કોઈ અવાજ ન ઉઠાવવો જોઈએ, આવી માનસિકતાના ભાગરૂપે ગઈકાલે જે સુરતની અંદર કેસ કરવામાં આવ્યો, એ ક્યાંક ને ક્યાંક આ સરકારની તાનાશાહી જે વલણ છે અને નારી વિરોધી જે એમની માનસિકતા છે, પાટીદાર વિરોધી જે એમની માનસિકતા છે, એ ખુલીને સામે આવી છે. અને બીજી વાત કે આજે તમે નિર્દોષ દીકરી ઉપર અત્યાચાર કર્યો છે, એનો સરઘસ કાઢ્યું છે, તો ગુજરાતમાં ઠેક ઠેકાણે તમામ નારી શક્તિ, તમામ પાટીદાર સમાજની દીકરી અને અન્ય સમાજની દીકરીઓ પોતાનો અવાજ ઉઠાવવા માટે બહાર આવવાની છે. તો એમના અવાજને દબાવી દેવા માટે તમે કેસ કરી દો, એમને જેલમાં પૂરવા માટેની ધમકી દો, તો આ વસ્તુ ગુજરાતની અંદર યોગ્ય નથી. અને ગઈકાલે જે કેસ કર્યો છે ત્યારે ત્યાં તમામ જે કંઈ પણ લોકો છે, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે અને પાટીદાર સમાજની જે દીકરીઓ હતી, એ તમામ લોકોએ પોલીસને જામીન લેવાની ના પાડી દીધી છે. આજે ગઈકાલે રાત્રેથી 4 કાર્યકર્તાઓને પકડી લીધા, આખી રાત પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખ્યા અને આજે સવારે પોલીસે પ્રેશર કર્યું જામીન લેવા માટે. તો તમામ જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને જે પાટીદાર સમાજની જે દીકરીઓ હતી, એમણે જામીન લેવાની ના પાડી છે. ત્યારે આખો મામલો જે છે કોર્ટમાં જવાનો છે અને ત્યાં પણ ખૂબ ઉગ્ર વાતાવરણ સર્જાયું છે. પણ મહત્વની વાત એ છે કે આખી ઘટના ઉપરથી એટલું પ્રતીત થાય છે કે આ સરકાર છે નારી વિરોધી અને પાટીદાર સમાજ વિરોધી પોતાની માનસિકતા ધરાવે છે. અને પ્રવીણભાઈ, આ સુરતમાં જે ધરપકડ થઈ છે તેની અંદર કોઈ મહિલાનો, કોઈ દીકરીની ધરપકડ કરવામાં આવી છે કે કેમ? ગઈકાલે રાત્રે પોલીસ તમામ લોકોની ધરપકડ કરવા માટે મથતી હતી. 4 કાર્યકર્તા, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને એને પકડી અને એની ધરપકડ કરી લીધી. દીકરીઓ જે કોઈ હતી આમાં પાટીદાર સમાજની દીકરીઓ, એ પોલીસના હાથ ન આવી
અથવા એમને ન મળી એટલા માટે એને ધરપકડ ન કરી. બાકી ગઈકાલે રાત્રે જે દીકરીઓની પણ આ લોકો ધરપકડ કરી લેવાના હતા, કારણ કે કેસ કર્યો છે એટલે ધરપકડ કરી અને પોલીસ સ્ટેશનમાં જે જામીનની વિધિ છે એને કરવાની હતી. પરંતુ ગઈકાલે રાત્રે જે પાટીદાર સમાજની દીકરીઓ હતી એ પોલીસના હાથમાં ન આવી એટલા માટે આ લોકોએ એમની ધરપકડ ન કરી. પરંતુ આમ આદમી પાર્ટીના 4 થી 5 કાર્યકર્તાઓને આખી રાત પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખ્યા અને આજે સવારે પોલીસે પ્રેશર કર્યું કે તમે બધા હાજર થઈ અને જામીન લઈ લો. તો મૂળ વાત એ છે કે આ ગુજરાતની અંદર કોઈ દીકરી ઉપર અન્યાય થાય, કોઈ દીકરી ઉપર અત્યાચાર થાય, એ નિર્દોષ હોય, એનું અપમાન થાય, એનું સ્વમાન ગવાય, તો શું અવાજ ઉઠાવવો એ આ ગુજરાતમાં ગુનો છે? શું એના ન્યાય માટે બોલવું એ આ ગુજરાતમાં ગુનો છે? પાટીદાર સમાજની દીકરીઓ બહાર આવે, અવાજ ઉઠાવે તો શું આ ગુજરાતમાં ગુનો છે? આ જ પાટીદાર સમાજે તમને કોબલે મત આપ્યા. આના માટે મત આપ્યા હતા કે પાટીદાર દીકરીઓનું જાહેરમાં સરઘસ કાઢો? આના માટે મત આપ્યા હતા કે એના માટે કોઈ દીકરીઓ બહાર આવે, નારી શક્તિ બહાર આવે તેના ઉપર કેસ ઠોકો? એટલે મૂળ વાત એ છે કે જો ગઈકાલ સાંજે એ દીકરીઓ કદાચ હાથ લાગી ગઈ હોત તો આ 100% આ લોકો તો સત્તાના મોહ અત્યારે મોહમાં મસ્ત છે. 100% ગઈકાલે રાત્રે જ એની ધરપકડ કરી. પરંતુ આખી ઘટનાની અંદર ક્યાંક જોવા જઈએ તો બીજેપી જે છે સત્તાના મોહમાં અને સત્તાના નશામાં એટલી હદે આંધળી થઈ ગઈ છે કે અત્યારે એને સ્ત્રીનું સન્માન પણ દેખાતું નથી. અને પ્રવીણભાઈ, આ જે સુરતમાં જે ઘટના થઈને અટકાયત કરવામાં આવી છે કાર્યકર્તાઓની, તો કયા કેસ હેઠળ આ અટકાયત કરવામાં આવી છે? સુરતની અંદર જે ઘટના બની છે અથવા જે વિરોધ થયો છે, સ્વાભાવિક રીતે આવી બાબતોની અંદર પોલીસ માત્ર અટકાયતો કરતી હોય છે અથવા અટક કરી અને કલાકમાં છોડી દેતી હોય. કારણ કે કોઈ પણ ઘટનામાં લોકોને વિરોધ કરવાનો અધિકાર છે, એટલે કાયદોની વ્યવસ્થાની રૂએ પોલીસ માત્ર અટક કરી અને એને છોડી દેતી હોય. પરંતુ આ ઘટનાની અંદર માત્ર અટક નથી કરી, કેસ કર્યો છે, જાહેરનામાના ભંગની ફરિયાદો છે, અન્ય ફરિયાદો છે, ઘણી બધી ફરિયાદોના આધારે એને કેસ કર્યો છે. અને કેસ કર્યો છે એટલા માટે તો જામીન માંગે છે. અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ જામીન નથી લેવા એવી ના પાડી એટલે આજે સવારે ખૂબ પ્રેશર કર્યું, આખી રાત એમને ગોંધી રાખવામાં આવ્યા. એટલે મૂળ વાત એ છે કે મહત્વની તમે કાયદો ને વ્યવસ્થા, અમે એમ નથી કહેતા કે પોલીસ કાયદો ને વ્યવસ્થા ન જાળવો, તમારી ફરજ છે, તમે એનું પાલન કરો. પણ એના માટે અત્યાર સુધીમાં કોઈ વિરોધો થતા હોય તો માત્ર અડધી કલાકનું અટક કરી અને એને છોડી દેવામાં આવતા હોય. પણ અહીંયા છોડવામાં નથી આવ્યા. શું કામ? કારણ કે પાટીદાર સમાજની દીકરીઓ છે. શું કામ? તો કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે. શું કામ? તો કે અમારી સામે અવાજ ઉઠાવો છો. શું કામ? આ બધા કારણોના લીધે કેસ કરી દેવામાં આવ્યો અને આખો મામલો આજે મારા ખ્યાલથી કોર્ટમાં પહોંચ્યો છે. જી પ્રવીણભાઈ, આ મુદ્દે ચર્ચાઓ તો ઘણી બધી છે, પ્રશ્નો ઘણા બધા છે. સમય આવે જોઈએ કે આગળ શું થાય છે. આપ ચર્ચામાં અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. જી, આપનો બી ખૂબ આભાર.